વિભાગ સી, ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે મોટવણીની સમજૂતી આપવાની છે. તો પહેલા વહેલા તો આપણે મોટવણીની વ્યાખ્યા આપશું. તો શું વ્યાખ્યા થશે? મોટવણી મિત્રો ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે પ્રતિબિંબ ઊંચાઈ, જેને શું કહેવાય? એચ ડેશ, અને વસ્તુ ઊંચાઈ એને શું કહેવાય? એચ ના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે. લ્યો, તો મોટવણીનું સૂત્ર થયું, મોટવણી એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ. પરિણામે તો પહેલા વ્યાખ્યા આપી કે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી એમ કહે છે. એમ બરાબર એચ ડેશ ના છે. હવે આપણે મોટવણીનું બીજું સૂત્ર આપવાનું છે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે. તો બીજા પોઈન્ટમાં કહેશો કે જો વસ્તુ અંતર કેટલું યુ અને પ્રતિબિંબ અંતર કેટલું વી હોય તો મોટવણીનું નવું સૂત્ર બને. મોટવણી એમ બરાબર માઇનસ વી ના છેદમાં યુ. પરિણામ 2. આમ જો તમારે મોટવણી ગોતવી હોય તો વસ્તુ ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈના સંદર્ભમાં એનું સૂત્ર છે એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ. પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના સંદર્ભમાં તેનું સૂત્ર છે એમ બરાબર માઇનસ વી ના છેદમાં. આમ પરિણામ 1 અને 2 પરથી મોટવણીને તમે રજૂ કરી શકો. શું? તો કે મોટવણી એમ બરાબર એચ ડેશ ના છેદમાં એ બરાબર માઇનસ વી ના છેદમાં યુ. હવે મોટવણી વિશે તમારે 2-3 પોઈન્ટ આપવાના. યાદ રાખજો, મોટવણી બીજું કશું જ નથી મિત્રો. પ્રતિબિંબ કદમાં વસ્તુ કરતા કેટલા ગણું છે તે દર્શાવતો આંકને મોટવણી કહે છે. તમને ખબર છે કે મોટવણીનું સૂત્ર તમારી પાસે છે એચ ડેશ ના છેદમાં એચ. મિત્રો હંમેશા વસ્તુ ઊંચાઈ એચ, વસ્તુને તમે અરીસાની ડાબી બાજુ હંમેશા સીધી જ મૂકો છો, ઉલટી નથી મૂકતા. એટલે પહેલા વહેલા તો મેં આનું અર્થઘટન એમ કર્યું કે વસ્તુ ઊંચાઈ એચ હંમેશા ધન હોય છે. વસ્તુને તમે હંમેશા સીધી મૂકો છો એટલે એચ હંમેશા ધન થશે. તો એમ બરાબર એચ ડેશ ના છેદમાં એચ, એચ હંમેશા ધન. તો હવે મોટવણી ધન બનશે કે ઋણ બનશે એનો આધાર એચ ઉપર નથી, એચ ડેશ ઉપર છે. જો તમને પ્રતિબિંબ ચોથું મળે, ચોથું એટલે ખબર છે આ મુખ્ય અક્ષ, તો પ્રતિબિંબ તમને ચોથું મળ્યું. જો પ્રતિબિંબ ચોથું મળે તો આ એચ ડેશ ધન થાય. એટલે કે પ્રતિબિંબ, નવા પોઈન્ટની ચર્ચા કરું, પ્રતિબિંબ ચોથું હોય ત્યારે શું થાય? તો કે પ્રતિબિંબ ચોથું મળે તો એચ ડેશ પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ કેવો થાય? ધન હોય છે. એચ તો હંમેશા ધન,
એચ ડેશ એ ધન, જો બે ધન હોય તો એનો ભાગાકાર એ ધન થાય, તો મોટવણીનું મૂલ્ય એમ કેવો મળે છે તમને? ધન મળે છે. તો ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે જો મોટવણી ધન હોય તો 100% કહી દેવાનું કે પ્રતિબિંબ હંમેશા ચત્તુ હશે, અને ચત્તુ હોય તો એ પ્રતિબિંબ કેવું હોય? આભાસી હોય. આમ મોટવણીનું ધન મૂલ્ય કેવું પ્રતિબિંબ દર્શાવે છે? આભાસી અને ચત્તુ પ્રતિબિંબ દર્શાવે છે. પણ મિત્રો, જો પ્રતિબિંબ તમને ઉલટું મળે, હવે જો પ્રતિબિંબ માની લો જસ્ટ આ રીતે ઉલટું મળે તો આ એચ ડેશ તમે ભણી ગયા છો ઋણ થાય. એટલે કે જો પ્રતિબિંબ ઉલટું હોય તો પ્રતિબિંબ ઊંચાઈ એચ ડેશ કેવી થાય? ઋણ માઇનસ થાય. એચ તો હંમેશા ધન જ હોય, એચ ડેશ ઋણ તો મોટવણી પણ ઋણ થાય છે. મોટવણી ઋણ, આ મોટવણી ઋણ આવે 100% કહી દો કે પ્રતિબિંબ ઉલટું હશે, ને ઉલટું પ્રતિબિંબ ક્યારે હોય? વાસ્તવિક પ્રતિબિંબ હોય ત્યારે. આમ કેવું પ્રતિબિંબ રચાય છે? વાસ્તવિક અને ઉલટું. આના પરથી શું શીખા? કે જો મોટવણીનું ધન મૂલ્ય એ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ દર્શાવે છે, મોટવણીનું ઋણ મૂલ્ય એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ દર્શાવે છે. આગળ મિત્રો, જો મોટવણીનું મૂલ્ય 1 કરતા વધુ હોય તો સમજી જ લેવાનું પ્રતિબિંબનું કદ મોટું હોય. કોના કરતા? વસ્તુ કરતા. તો એચ ડેશ ગ્રેટર ધેન એચ. જો મોટવણીનું મૂલ્ય 1 હોય તો બેયની ઊંચાઈ સરખી હોય, પ્રતિબિંબ કેવડું મળે? વસ્તુ જેવડું. અને જો મોટવણીનું મૂલ્ય 1 કરતા નાનું હોય, એમ લેસ ધેન 1 હોય, તો પ્રેમથી કહી દો પ્રતિબિંબ નાનું છે. કોના કરતા? વસ્તુ કરતા. તો જો મિત્રો તમારી પાસે મોટવણી આપેલી હોય તો એના પરથી તમે નક્કી કરી શકો છો કે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક હશે કે આભાસી હશે, ચત્તુ હશે કે ઉલટું હશે. અને મોટવણીના મૂલ્ય પરથી તમે નક્કી કરી શકો છો કે પ્રતિબિંબનું પરિમાણ કેવડું હશે. જો મોટવણી 1 કરતાં મોટી હોય તો પ્રતિબિંબ મોટું. કોના કરતાં? વસ્તુ કરતાં. જો m બરાબર 1 હોય તો પ્રતિબિંબ જેવડું. કોના જેવડું? વસ્તુ જેવડું. અને મોટવણી 1 કરતાં નાની હોય તો પ્રતિબિંબ નાનું. કોના કરતાં? વસ્તુ કરતાં. તો મિત્રો, આ હતી ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે મોટવણીની ચર્ચા. આભાર.